દરમિયાન આવતીકાલે 25મી એપ્રિલે જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી લડતા ઉમેદવારોને પોતાનો ખર્ચ ચૂંટણી શાખામાં રજૂ કરવા માટે ઓબ્ઝર્વર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. જૂનાગઢમાં ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે મોહમ્મદ ઝુબેરની નિમણૂક કરવામાં આવી છે. તેમણે તમામ ઉમેદવારોને પત્ર લખીને આગામી 25મી એપ્રિલે અત્યાર સુધીમાં ચૂંટણી માટે કેટલો ખર્ચ કર્યો અને સંપૂર્ણ વિગતો ચૂંટણી શાખામાં જમા કરાવવા તાકીદ કરી છે. ત્યારબાદ બીજો તબક્કો 2જી મે અને ત્રીજો તબક્કો 5મી મેના રોજ પણ કરવામાં આવશે તેમ જૂનાગઢ ચૂંટણી શાખાની યાદીમાં જણાવાયું છે. જૂનાગઢની યુવા પેઢી વિદ્યાર્થી પેઢી વાંચન પ્રત્યે રસ રુચિ કેળવે અને સાથોસાથ નિવૃત્ત જીવન જીવતા સિનિયર સિટીઝનોને પણ સારા પુસ્તક ઉપલબ્ધ થાય તે માટે જૂનાગઢના કેટલાક પુસ્તક પ્રેમી મિત્રો દ્વારા વાંચન વલોણું નામની એક સંસ્થા કાર્યરત કરવામાં આવી છે, જેનું પ્રથમ ચરણ ગઈકાલે વંથલી રોડ ઉપર આવેલ લીલાબા પુસ્તકાલય ખાતે યોજાયું હતું. આ બેઠકમાં જૂનાગઢના પ્રબુદ્ધ નાગરિકોની સાથે સાથે વાંચન પ્રેમી લોકોને શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વાંચન વલોણું સંસ્થાની પહેલને આવકારતા જૂનાગઢના વનરાજભાઈ પટેલ તેમજ વાલ્મીકરાય વૈદે આ સંસ્થાને કેટલાક પુસ્તકો સપ્રેમ આપવાની જાહેરાત કરી હતી. બીજી તરફ જૂનાગઢના માતૃભાષા સંવર્ધન માટે હંમેશા ચિંતિત એવા પ્રોફેસર એલવી જોશી, અનન્ય વાચક એવા જ્યોતિબેન કોરડિયા અને અન્ય આગેવાનો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. રૂપાયતન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટીએ સંસ્થાના પ્રયાસને બિરદાવ્યો હતો અને વાંચે ગુજરાત અભિયાન વધુને વધુ વેગવંતું બને તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. આ તકે પ્રોફેસર અને કવિ ડોક્ટર રમેશ મહેતાએ પુસ્તકનું જીવનમાં મહત્વ અને પુસ્તકનો ઉપયોગ પુસ્તક અંગે વિસ્તૃતથી વિચારો રજૂ કર્યા હતા. જાણીતા પત્રકાર ધીરુભાઈ પુરોહિતે પણ સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન કર્યું હતું અને સરવાળે સૌ કોઈએ એક જ મતે અલગ અલગ રીતે આપણે પુસ્તક વાંચનનો વ્યાપ વધારીએ એવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. મેં જે લાઇબ્રેરીનો યુનિવર્સિટીઓની લાઇબ્રેરીઓ પણ છે, પણ આ લાઇબ્રેરી પાયાની લાઇબ્રેરી. જ્યારે વાતો જતો ભાવક વળી મને ભાવક છે રાય અને તો પેલું પગથિયું ત્યાંથી ખૂબ જ સરસ રીતે અને કાળજી લેવાય છે. આ લાઇબ્રેરી અંગત રસ લે જે દંપતી રમેશભાઈને કરી રહ્યા છે, એનો પ્રાણ જે પૂરે છે ને એને કારણે આ પુસ્તકો છે ને એ જીવતા युवानों ने तो संदेश है किताबों में जाओ और खुल के धूप में ना कर देखो जिंदगी क्या है तो मोबाइल हटा के देखो. तो आ नवी पेढ़ी ત્યારે અત્યારે મોબાઈલમાં જે નિષ્પત્તિ ગઈ છે એને હટાવે એની પણ એ જવાબદારી છે. એના ચાંદામામાં શું છે, હિતોપદેશની વાર્તા શું છે કે વાતો થાય પેલા ભાઈ ભાંડુઓ છે કુટુંબમાં મોબાઈલ સિવાયની, અને વાતમાંથી વાત મંડાય ને એમાંથી વાર્તા નીપજે અને એમાંથી બીજુભાઈ બધે કઈ વાર્તાના ભાગ 1 થી 5 શરૂ કર્યા અને પછી એક આખો યુગ આથમી ગયો ને ટોમ એન્ડ જેરી ને ડોની મોર ને ઈ બધાય આવી ગયા. એ તમારી પરિબરી મારી ફરે હવે આ બધાય છે. એટલે પછી આપણે છેલ્લા સમયથી ખબર મોબાઈલ મેનિયા ચાલે છે કે મોબાઈલ થી કેમ મારા બાળક દૂર પૂછ્યો એક સવાલ, મારું બાળક મોબાઈલ છોડતું નથી, શું કરવું વળી? ત્યારે મોબાઈલનો સારામાં સારો ઉપયોગ કરીને પણ લોકો કવિતા, ગુજરાતી વાંચન, ગુજરાતી સાહિત્ય પ્રત્યે રસ રુચિ કેળવે એવી પહેલ પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. એક વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાનું મનપસંદ કાવ્યનું પઠન કરીને 90 સેકન્ડ એટલે કે 1.5 મિનિટમાં આ કાવ્ય એ વોટ્સઅપ ઉપર સેન્ડ કરી શકે છે. 1 મે સુધીમાં મોબાઈલ નંબર નોંધી લેશો 9054012412. આ નંબર ઉપર આપ વોટ્સઅપ કરીને આપનું મનપસંદ કાવ્ય કવિતા સેન્ડ કરશો અને એને યોગ્ય રીતે અમે પ્લેટફોર્મ આપીને આ સંસ્થા આગળ પણ પહોંચાડશે. તો આ વાંચન વલોણું સંસ્થાએ જે યુવા પેઢીને સોશિયલ મીડિયાના માધ્યમથી વાંચન સાથે જોડવાની એક પ્રવૃત્તિ શરૂ કરી છે, જેની જૂનાગઢમાં સરાહના થઈ રહી છે.